એ જો બચાવો આને, બચાવો બચાવો. જમાઈરાજ, મારાથી કેસરના પપ્પા વિરુદ્ધ ફરિયાદ નહીં થાય. મમ્મી, ફરિયાદ હું કરીશ. તમારે તો માત્ર મારી સાથે પોલીસ સ્ટેશન આવવાનું છે ને તમારી સાથે જે બન્યું છે કહેવાનું છે, ધેટ્સ ઇટ. કારણ કે પપ્પાએ વિક્રમસિંહે તમને પણ અંધારામાં રાખ્યા છે. હર્ષવર્ધનની વાત સાથે અમે સહમત છીએ. આ કઈ નાની બાબત નથી કે છેડો ફાડી નખાય. નિર્મળાબેન, તમારી દીકરી અમારે ત્યાં હતી અને એના બાપ અહીંયા આવે છે અને અમારી જાણ બહાર દીકરીને લઈ જાય છે અને એવું જાહેર કરે કે રાઠોડ પરિવારે કેસર વહુનું અપહરણ કર્યું છે. વાહ! એટલે અમારો પરિવાર આખો મુસીબતમાં ફરીથી મુકાઈ જાય. નિર્મળાબેન, વિક્રમસિંહજીનો પાછલો રેકોર્ડ જોતા એમના પર ભરોસો થયો જરા પણ નથી. પાણી પહેલા પાળ બાંધવી જ પડે. યસ નિર્મળાબેન, આ બાબતે તમારું સ્ટેટમેન્ટ જરૂરી છે. અને બીજો મુદ્દો એ કે વિક્રમસિંહને ખબર પડી કે તમે હર્ષભાઈને ફોન કરો છો અને એ જાણીને એમને તમને ધક્કો માર્યો તો મોટો ગુનો બને છે. એક્ઝેક્ટલી. તમારી આવી હાલત જોઈને અમે તો ટેન્શનમાં જ આવી ગયા હતા. તમને માથામાં આટલું બધું વાગ્યું છે? તમને ખબર છે તમે કોમામાં પણ જઈ શકત. જમાઈરાજ, એક વિનંતી કરું. આ બોલો ને મમ્મી. હું કેસરના પપ્પા વિરુદ્ધ જુબાની નહીં આપી શકું. હાથ જોડું છું. જોયું હર્ષવર્ધન? એમની દીકરીને આપણે શોધવાની. જેના લીધે એમની દીકરી ખોવાઈ છે એના વિરુદ્ધ નિર્મળાબેન જુબાની આપવા પણ તૈયાર નથી. નિર્મળાબેન, તમારે સત્ય બોલવું જ નથી તો પછી અમારે ત્યાં શું કરવા આવ્યા છો? મદદ લેવા? તમે જાઓ, તમે તમારી રીતે તમારી દીકરીને શોધી લેજો. અમને ના પછી એવા ખુલાસાઓ ના કરો નિર્મળાબેન. ક્યારે ચૂપ રહેવું અને ક્યારે બોલવું એ નિર્ણય સમજદારી છે. સાથે રહેનાર વ્યક્તિ જ્યારે આંખમાં ધૂળ નાખે ને ત્યારે બધું સ્પષ્ટ દેખાય છે. એ વખતે આંખો બંધ કરીને બેસી ના રહેવાય નિર્મળાબેન. મમ્મી, આજ સુધી વિક્રમસિંહની એવી ઘણી બધી બાબતો છે જે મેં એવોઇડ કરી છે. તમારા આખા પરિવારનો કંટ્રોલ એમના હાથમાં રાખ્યો છે એમને. અને હું ક્યારેય વચ્ચે નથી બોલ્યો કારણ કે મને એવું લાગતું હતું કે તમારી ફેમિલી મેટર છે, મારે વચ્ચે ના બોલવું જોઈએ. પણ તે છતાંય જ્યારે જ્યારે તમારું અપમાન થયું છે કે મારી સામે કેસરને ધમકાવી છે ત્યારે હું બોલ્યો જ છું અને તમારી પડખે આવીને ઊભો રહ્યો છું ને મમ્મી. મમ્મી, આ વખતે વાત કેસરની છે અને તમારે મારી પડખે ઊભા રહેવું પડશે. મમ્મી, હું પોલીસ સ્ટેશન જઈશ અને વિક્રમસિંહની વિરુદ્ધમાં ફરિયાદ લખાવીશ અને તમે મારી સાથે આવશો. અને મારો આ નિર્ણય કોઈ ક્યારેય નહીં બદલી શકે. નિર્મળાબેન, તમે ચાલો મારી સાથે. પહેલાં કપડાં બદલી લો, પછી તમારે ને હર્ષે પોલીસ સ્ટેશને જવાનું છે. જોયું બા, નિર્મળાબેનની પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની નિયત જ નથી લાગતી. અમારા ડિયર દેરાણીનો પરિવાર કંકુ અને ચોખાથી પોખવા જેવો છે. રાઈટ ને બા? સવાર બહુ વહેલી પડી ગઈ.
રાત ટૂંકી હોય ને એવું લાગ્યું. એ ભાઈ ઉભા રહો. આમ આવો. અહીંથી બસ ક્યાં ક્યાં જાય છે? તમારે ક્યાં જવું છે? દડવા, અમદાવાદ, રાજકોટ, આણંદ? આણંદ. મારે આણંદ જવું છે. તો આ તો પેલા બસ સ્ટેન્ડ થી બસ જવું પડશે આણંદ માટે. સારું સારું. તમારો ખૂબ ખૂબ આભાર, તમે જવાબ આપ્યો. હા, હું શું કહું છું, આમ આવો ને. તમારે પણ આણંદ જ જવું છે? ના, મારે તો અમદાવાદ જવાનું છે. અચ્છા, અમદાવાદ. તમારી બસને કેટલી વાર છે? 20 મિનિટ લાગશે હજી. 20 મિનિટ. હું શું કહું છું, તમને મારી થોડી મદદ કરી શકો? બોલો. શું છે, મારો ફોન ચોરી ગયો છે અને તમારી પાસે ફોન તો હશે જ. તમારા ફોનથી હું વાત કરી શકું? શું છે, ઘરના લોકો ચિંતા કરતા હશે. હાલો. હલો. હા સાહેબ, વિક્રમસિંહ બોલું છું. અને આ ફોન નંબર નથી બદલ્યો, આ તો બીજાના ફોનથી વાત કરી રહ્યો છું. તમે કહો હવે મારે શું કરવાનું છે? હા, તમે કહેશો એમ જ થશે, પણ રૂપિયા લાગશે. એ જો, બચાવો આને, બચાવો, બચાવો. એકવાર કેસરની મિસિંગ કમ્પ્લેન લખાઈ જાય, વિક્રમસિંહની વિરુદ્ધ કમ્પ્લેન થઈ જાય, પછી જ કેસરની શોધખોળ શરૂ કરી શકાશે. શું કામ આવું કર્યું હશે વિક્રમસિંહે? કોઈ પોતાની દીકરી સાથે આવું કરે? નિર્મળાબેન, પોલીસ સ્ટેશન જવાના નામથી જ તમને ડર લાગે છે, હું સમજી શકું છું. પણ તમને યાદ છે ને, આપણો હર્ષ એસીપી હતો. કેટલાને એને ન્યાય અપાવ્યો છે અને આજે પોતે ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશને જશે. એવી કરુણતા છે. કેસર મળી જાય માટે આપણે પોલીસ ફરિયાદ કરવી જ પડશે ને. આપણે પોલીસ ફરિયાદ નહીં કરીએ અને તમે જુબાની નહીં આપો તો પછી કેસર કેવી રીતે મળશે? તમે નથી ઈચ્છતા કે કેસર મળી જાય? મારી દીકરી મળી જાય એનો આનંદ મારાથી વધારે કોને હોય? પણ પોતાનાને શોધવા પોતાનાની વિરુદ્ધ જુબાની આપવી પડશે. મમ્મી, યુદ્ધની ક્ષણ આવે ત્યારે લડવા તૈયાર થવું જ જોઈએ. પછી સામે પારકા છે કે પોતાને એ જોવા રહીશું ને તો આપણે આ ધર્મ યુદ્ધ ક્યારેય નહીં જીતી શકીએ. જઈએ હવે. ભાઈ, હું પણ આવું છું. વસંત, આ ફાઇલ રાજેન્દ્ર સરની કેબિનમાં મૂકી આવો. આવો સર. કેદાર, તમે કદાચ ભૂલી ગયા છો કે હવે હું એસીપી નથી રહ્યો, એટલે આ બધી ફોર્માલિટીઝ કરવાની કોઈ જરૂર નથી. સોરી સર, પણ તમને જોઈને સેલ્યુટ કરવાનું મન થાય છે. એનીવેઝ, બેસો. બોલો સર, હું તમારી શું હેલ્પ કરી શકું? કેદાર,
આજે હું એક સામાન્ય નાગરિકની જેમ ફરિયાદ લખાવવા આવ્યો છું. મારી પત્ની કેસર મિસિંગ છે, એની ફરિયાદ લખાવવા માટે આવ્યો છું. તમારા વાઈફ ઘણા દિવસથી મિસિંગ છે, તો તમે અત્યારે ચેક કમ્પ્લેન લખાવવા શું કરવા આવ્યા? વાત એમ છે ને કેદાર, કે કેસરના પપ્પા વિક્રમસિંહ એમને બધાને અંધારામાં રાખ્યા છે. અત્યાર સુધી વિક્રમસિંહ એમ કહેતા હતા કે કેસર એમના ઘરે છે અને આ કેસરના મમ્મી છે, નિર્મળાબેન. વિક્રમસિંહ એમનો ફોન પણ લઈ લીધો છે, જેથી એ પણ કેસર સાથે કોન્ટેક્ટ ના કરી શકે. જેના કારણે અમે લોકો બહુ દિવસથી કેસર સાથે કોન્ટેક્ટ નથી કરી શક્યા. વિક્રમસિંહ કેસરને ફોસલાવીને તો લઈ ગયા, પણ અત્યારે કેસર ક્યાં છે ને એની કોઈને નથી ખબર. અને છેલ્લા ઘણા દિવસથી વિક્રમસિંહ પણ સામે નથી આવી રહ્યા, એટલે અમારે વિક્રમસિંહની વિરુદ્ધ પણ ફરિયાદ લખાવી છે. આખી વાત એવી છે કે કેસર ભાભી ડૉક્ટરના ત્યાં પગે પાટો બંધાવવા જઈ રહ્યા હતા અને ત્યાં એમને રસ્તામાં વિક્રમસિંહ મળી ગયા. એટલે એમના ગામના કોઈ હાર્ડ વૈદ પાસે લઈ ગયા હતા અને પછી ઓહ, આ તો કિડનેપિંગનો કેસ લાગે છે. અમને પણ એવું જ લાગે છે. મારે નિર્મળાબેનનું સ્ટેટમેન્ટ લેવું પડશે. વસંત, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરો. તો વિક્રમસિંહ, તમારા પતિ તમારી જોડે જુઠ્ઠું બોલ્યા. એમણે કેસરને લઈને મને અંધારામાં રાખી હતી. મને કીધું કે માનતા પૂરી કરવા જવાનું છે અને પછી તાળું મારી મને સાથે લઈને નીકળી ગયા. પછી પછી તમે ક્યાં ગયા? રેલવે સ્ટેશન, બસ સ્ટેશન? બસ સ્ટેન્ડ. પછી પછી શું થયું? બોલો, પછી શું થયું? અમને આખી વાત ડિટેલમાં કહો. વિક્રમસિંહ એમને લોહી લુહાણ કરી નાખ્યા હતા. એટલે તમે એ સમયે ત્યાં હાજર હતા? ના. તો સોરી સાહેબ, તમારું સ્ટેટમેન્ટ નહીં ચાલે. તમે બોલો. મમ્મી, બોલો, તમારી સાથે શું થયું છે? કહો ઇન્સ્પેક્ટર સરને. પછી બસ સ્ટેન્ડ જતા મારો પગ પથ્થર સાથે અથડાયો અને મને ઠેસ વાગી ને હું નીચે પડી ગઈ ને પથ્થર સાથે માથું અથડાયું તો લોહી નીકળવા લાગ્યું. મમ્મી, આ શું કરો છો તમે? પોલીસ સ્ટેશનમાં ખોટું બોલી રહ્યા છો, મારી સામે ખોટું બોલી રહ્યા છો. હા, શું પ્રોબ્લેમ છે તમને સાચું બોલવામાં? સર, તમે શાંતિ રાખો, રેકોર્ડિંગ ચાલુ છે. એ છોકરી, આ ઘરને તાળું કેમ છે? વિક્રમસિંહ ક્યાં છે? તમે કોણ છો? હું રાજભાને ત્યાંથી આવું છું. વિક્રમસિંહના ઘરે તાળું કેમ છે? ક્યાં છે વિક્રમસિંહ? એ બધા માનતા પૂરી કરવા ગયા છે. વિક્રમસિંહનો ફોન બંધ આવે છે, લાગે છે ફરીથી સિમ કાર્ડ ચેન્જ કર્યું હશે. વિક્રમસિંહ આવે તો કહી દેજે એને કે રાજભાને ત્યાં મળવા આવી જાય, નહીં તો જીવન મરણનો સવાલ થઈ જશે. કેમ, તમારે શું કામ છે એમનું? બહુ જરૂરી કામ છે. તું કોઈને કહેવાની ના હોય તો કહું. સારું, હું કોઈને નહીં કહું. તું કોઈને કહેતી નહીં, પણ વિક્રમસિંહની દીકરી રાજભાને ત્યાં છે. જો કોઈને કહ્યું છે ને તો અહીંયા જ ચિરાઈ જઈશ. કેસર, બોસ, પેલી છોકરીને ધમકાવી દીધી છે.
વાત હર્ષવર્ધન સુધી પહોંચી જ જશે. તમને આટલું સમજાવે તોય કેમ સમજતા નથી? તમે વિક્રમસિંહની વિરુદ્ધમાં જુબાની આપશો એટલે આપણે વિક્રમસિંહ પર ચાર્જીસ લગાવી શકીશું અને એમને સકંજામાં લઈને આપણે કેસર સુધી પહોંચી શકીએ એમ છીએ. સર પ્લીઝ તમે શાંત થાઓ. અરે શું શાંત થાય યાર? ભાઈ હું એમની સાથે વાત કરી જોઉં છું. અરે શું વાત કરવાની એમની સાથે? ઘરે પણ આટલું બધું સમજાવે, અહીંયા પણ એ જ વાત કરું છું. કેસર કેસર ને કેસર, અત્યારે કેસરથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ ના હોવું જોઈએ. પણ એક મિનિટ બેન, તમે બહાર વેઇટિંગ એરિયામાં બેસો. હું તમને ફરીથી બોલાવું પ્લીઝ. સર, મને લાગી રહ્યું છે કે નિર્મળાબેન ડરી રહ્યા છે. એટલે એમના મનમાં શેનો ડર છે એ જાણો અને એ ડર કાઢવાનો પ્રયત્ન કરો. પછી આપણે એમનું સ્ટેટમેન્ટ લઈએ, એ જ વધારે સારું રહેશે. હું તમારી આટલી હેલ્પ કરી જ શકું છું સર, ડોન્ટ વરી. તમે રાજેન્દ્ર સરની કેબિનમાં જાઓ અને આ ફાઇલ આપી આવો. જીજુ ફોન કેમ નથી ઉપાડતા? મારે એમને કહેવું પડશે કે કેસરનું પગેરું મળી ગયું છે. પતિવ્રતા નારી, એક ભારતીય નારીને એનો પતિ ગમે તેટલી તકલીફ આપે પણ એની વિરુદ્ધમાં તો નહીં જ બોલે. એક સ્ત્રી તરીકે તમારે એ સમજવાની જરૂર છે કે તમારું મૌન વિક્રમસિંહની હિંમત વધારી દેશે. મેં જોયા છે વિક્રમસિંહને તમારું અપમાન કરતા, તમને વાતે વાતે ઉતારી પાડતા. અને જે પુરુષ વાતે વાતે પોતાની પત્નીને ઉતારી પાડે છે ને એને પાંગળો પુરુષ કહેવાય છે. અને તમે સ્ત્રીઓ પોતાનો નસીબ માનીને ચૂપ બેસો છો. અરે મમ્મી જાગો, પોતાના માટે કંઈક બોલો, પોતાના ન્યાય મેળવવા માટે કંઈક બોલો. મમ્મી, તમારે સત્ય બોલવાની હિંમત કેળવવી જોઈએ. જો તમે આજે વિક્રમસિંહની વિરુદ્ધમાં કમ્પ્લેન લખાવશો ને તો તમારા ગામની બીજી સ્ત્રીઓને પણ પ્રેરણા મળશે. આટલા સમજાવ્યા હતા તમને, પણ તમે બધા ઉપર પાણી ફેરવી દીધું. મને એમ કહો કે જો હું કેસર પર અત્યાચાર કરતો હોત, એની સાથે મારપીટ કરતો હોત, તો તમે મારી વિરુદ્ધમાં એક્શન લીધી હોત? મમ્મી, હું છેલ્લી વાર કહું છું કે હું કેસર માટે કંઈ પણ કરી શકું છું અને હું કેસર વગર નહીં રહી શકું. એને શોધવા માટે હું આકાશ પાતાળ એક કરી નાખીશ. જેની વિરુદ્ધમાં જવું પડશે ને એની વિરુદ્ધમાં જઈશ. પછી મારા ઘરવાળા જ કેમ ના હોય? જો મારા બા મારી વચ્ચે આવશે ને તો હું એમની વિરુદ્ધમાં પણ જઈશ. હર્ષવર્ધનસિંહજી, મારા લગ્ન થયા ને ત્યારથી હું મારા નસીબને દોષ દેતી રહી કે કેવા માણસની સાથે બંધાઈ ગઈ છું. આજે હું એમની વિરુદ્ધ જુબાની આપી પણ દઉં, એમને જેલ થઈ જશે, પણ ફાયદો શું? થોડા દિવસ પછી એ છૂટી જશે અને પછી બદલો લેવા કંઈ પણ કરશે. તમે એમને નથી ઓળખતા, પણ હું એમને બરાબર ઓળખું છું. એ વિક્રમસિંહ છે, બદલો લેવા માટે કંઈ પણ કરી શકે. મમ્મી, તમે પરિણામના ડરથી જો આજે પાછી પાની કરશો ને તો એ રોંગ છે. તમારે આ સમયે વિક્રમસિંહની વિરુદ્ધમાં કમ્પ્લેન લખાવી અને એને એક મેસેજ આપવો જોઈએ કે જો આજ પછી આવું કંઈ પણ કરશે ને તો તમે જતું નહીં કરો. મમ્મી, મેં તમને સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા. હવે આગળ તમારી મરજી, પણ હું કેસર માટે લડીશ. તમે એક પતિ તરીકે તમારી પત્ની માટે કંઈ પણ કરવા તૈયાર હો તો હું પણ એક પત્ની તરીકે મારી દીકરી માટે
પતિ વિરુદ્ધ જુબાની આપવા તૈયાર છું. હા બેન, તો તમે સાચું બોલવા માટે તૈયાર છો ને? હવલદાર. જી સર. તો બોલો,